ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે। ગાંધીનગરમાં ધામા નાખીને બેઠા છે। આજની તારીખમાં પણ તેમનો વિરોધ યથાવત છે। રોજ અલગ અલગ થીમ પર અલગ અલગ રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ત્યારે આજે ગીત ગાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। હાથમાં પોસ્ટર્સ લઈને હમ હોગે કામયાબ તેવા તેમણે ગીત ગાયા હતા। વ્યાયામ શિક્ષકોના આંદોલનનો આજે 30મો દિવસ છે। તેવું કહી રહ્યા છે કે અમને છેલ્લા 15 વર્ષથી કાયમી કરવામાં નથી આવી રહ્યા। શિક્ષકોની કાયમી ભરતી થાય તેવી માંગણી કરવામાં આવી। ખેલ સહાયકો છેલ્લા 30 દિવસથી બેઠા છે। સરકારશ્રીને મારે એ જ કહેવું છે કે આ સત્યાગ્રહ છાવણી છે ત્યાં શું અમારી માંગણી માટે આ જગ્યા ફાળવેલી છે? તો ભૂતકાળની અંદર કોઈ પણ આંદોલન આયા થયા અથવા એમની માંગણી કરવા માટે આવ્યા ત્યારે 100% બધા પરમિશન લઈને જ આવ્યા હતા અથવા પરમિશન વગર બેસવા દીધા જ નતા। અને હાલની અંદર અહીંયા જે બધા આંદોલન થાય છે એ આંદોલનની અંદર 100% ક્યાં પરમિશન હોય તો જ બેસવાનું માંગણી કરવાની, નકર તરત ડિટેન કરી લેવાના। આ યોગ્ય નથી। આજે અમારો ગાંધીનગરમાં અમારા આંદોલનનો 30મો દિવસ છે। અમે સતત 30 દિવસથી અહીંયા બેઠેલા છીએ તો પણ સરકાર અમને કોઈ જવાબ આપતી નથી અને એમને એવું છે કે અમે કંઈ પણ કરશું આવી રીતે રોજ ડિટેન એટલે એ લોકો અહીંયાથી આંદોલન છોડી અને ચાલ્યા જશે, પણ એવું બનવાનું નથી। અને અમારી એક જ માંગ છે કે અમે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી માટે અહીંયા 30 દિવસથી સત્યાગ્રહ છાવણીમાં બેઠા છીએ તો સરકાર તરફથી અમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળતો નથી। તો સરકાર શું કહેવા માંગે છે એ પણ કોઈ જાતનો રિસ્પોન્સ મળતો નથી। જ્યારે અમે આંદોલન કરવા અહીંયા બેઠા છીએ સત્યાગ્રહ છાવણી તો પોલીસ દ્વારા અમને અહીંયા બેસવા પણ દેવામાં નથી આવતા અને ડાયરેક્ટ અટવાયત કરવામાં આવે છે। જ્યારે અમે અહીંયા વધારે પણ ફોર્સ કરવા જઈએ છીએ ત્યારે પણ પોલીસ દ્વારા અમને ઘર્ષણ કરવામાં આવે છે। એટલે અમારી એક જ માંગ છે સરકાર દ્વારા કે અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી